ઓમ શ્રી જગદંબિકાય નમઃ. જય જગતજનની, જય મહાદેશક્તિ. ચૈત્ર માસ મહાત્મ્યમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનો દિવસ શુભ અને મંગલમય બને. આજે રસપાન કરો દેવી ભાગવત મહાપુરાણની કથાના 9મા અધ્યાયનું. નૈમિષારણ્ય તીર્થમાં ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ સુતજી, આ કથા પ્રસંગને જાણીને અમને અત્યંત આશ્ચર્ય થઈ રહ્યું છે. કારણ કે વેદ, શાસ્ત્ર, પુરાણ અને વિદ્વાનોએ હંમેશા એવો નિર્ણય કર્યો છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ ત્રણેય સનાતન દેવતાઓ છે. તેમનાથી વધીને આ બ્રહ્માંડમાં બીજા કોઈ દેવતા જ નથી. બ્રહ્માજી સંપૂર્ણ જગતની રચના કરે છે. જગતનું સંરક્ષણ ભગવાન વિષ્ણુની સત્તાથી થાય છે અને પ્રલયના સમયે શંકર ભગવાન તેનો સંહાર કરે છે. આ સૃષ્ટિ પ્રપંચના આ ત્રણેય દેવતા કારણ છે. ખરેખર તો તે એક જ છે, પરંતુ કાર્યભેદથી સત્વ, રજ અને તમ વગેરે ગુણોનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર નામથી પ્રસિદ્ધ છે. આ ત્રણેયમાં પરમ પુરુષ ભગવાન વિષ્ણુ બધાથી શ્રેષ્ઠ છે. તે જગતના સ્વામી અને આદિદેવ કહેવાય છે. તેમનામાં બધું જ કરવાની યોગ્યતા છે અને બીજા કોઈ પણ દેવતા આ અદ્વિતીય તેજસ્વી શ્રી વિષ્ણુ જેવા શક્તિશાળી નથી. તો પછી આવા સર્વ સમર્થ પરમ પ્રભુ ભગવાન શ્રી વિષ્ણુ યોગમાયાને આધીન થઈ કઈ રીતે સૂઈ ગયા? હે મહાભાગ, આ દિવ્ય પ્રસંગને કહેવાની કૃપા કરો. હે સુવ્રત, આપ પહેલા જેની ચર્ચા કરી ચૂક્યા છો અને પરમ પ્રભુ વિષ્ણુ પર પણ અધિકાર જમાવી દીધો, તે કઈ શક્તિ છે? તેમની સૃષ્ટિ ક્યાંથી થઈ? તેમનામાં આટલું પરાક્રમ ક્યાંથી આવ્યું અને તેમની ઓળખાણ શું છે? આ બધું જ જણાવવાની કૃપા કરો. જે બધાના સ્વામી છે, જગતના ગુરુ છે, સર્વોત્તમ આત્મા છે, પરમ આનંદ સ્વરૂપ છે, તેમનો સચ્ચિદાનંદ વિગ્રહ છે, સૃષ્ટિનું સર્જન અને સંરક્ષણ છે, રજોગુણથી રહિત છે, સર્વત્ર વિચરણ કરી શકે છે અને શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ છે. આવા સર્વગુણ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુ વિવશ થઈને નિંદ્રામાં કઈ રીતે બેહોશ થઈ ગયા? આપની પાસે અસાધારણ જ્ઞાન છે. અમને આ જે મહાન સંદેહ થઈ રહ્યો છે તેનું આપ આપની આજ્ઞારૂપી તલવારથી છેદન કરવાની કૃપા કરો. ત્યારે શ્રી સુતજી મહારાજ કહે છે, હે મુનિઓ, ચરાચર સહિત આ ત્રિલોકમાં કોણ એવું છે જે આ સંદેહને દૂર કરી શકે? બ્રહ્માના પુત્ર નારદ, કપિલ મુનિ વગેરે દિવ્ય મહાપુરુષો પણ આ પ્રશ્નનું સમાધાન કરવામાં અસમર્થ છે. હે મહાનુભાવો, આ પ્રશ્ન અત્યંત ગૂઢ અને વિચાર માંગી લે તેવો છે. આના સંબંધમાં હું શું કહી શકું? જેનાથી આ વિશાળ જગત ઉત્પન્ન થયું છે તે ભગવાન વિષ્ણુને જ વેદોમાં સર્વના અંતર્યામી અને બધાના રક્ષક કહ્યા છે. તેથી વૈદિક સિદ્ધાંતોને માનવાવાળા બધા જ લોકો તે પરમ પ્રભુ ભગવાન નારાયણના ચરણોમાં માથું ઝુકાવીને તેમની ઉપાસના કરે છે. આ જ પ્રમાણે કેટલાક લોકો ભગવાન શંકરના ઉપાસક છે. મહાદેવ, શંકર, શશિશેખર, ત્રિનેત્ર, પંચવક્ત્ર, શૂલપાણી, વૃષભધ્વજ, ત્ર્યંબક, કપર્દી અને ગૌરી દેહાર્ધધારી, અર્ધનારીશ્વર વગેરે નામોથી ભગવાન શિવજી વેદોમાં પ્રસિદ્ધ છે. તે હંમેશા કૈલાસ પર્વત પર રહે છે અને તેમનામાં સંપૂર્ણ શક્તિઓ વસે છે. ભૂતગણો તેમની ચારે બાજુ રહે છે અને તેમણે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો. હે મહાનુભાવો, આ પ્રમાણે અને વેદ જ્ઞાતા પુરુષો દરરોજ સવારે, બપોરે અને સાંજે જુદા જુદા અનેક સ્ત્રોત્રના પાઠ કરીને તેમના દ્વારા સૂર્યની ઉપાસના કરે છે. તેઓ એવું માને છે કે બધા જ વેદોમાં સૂર્યની ઉપાસનાને ઉત્તમ માનવામાં આવી છે. તે જ મહાભાગ સૂર્યનું નામ પરમાત્મા પણ છે. આ જ પ્રમાણે કેટલાક વેદ જ્ઞાતા વિદ્વાનોનું કહેવું છે કે વેદોમાં બધે જ અગ્નિની ઉપાસના કરવામાં આવી છે. તે સિવાયના કેટલાક લોકો ઇન્દ્ર અને વરુણને પણ પૂજ્ય માને છે. જે પ્રમાણે ગંગા એક જ છે પરંતુ જુદી જુદી ધારાઓના રૂપે અલગ અલગ વહે છે, તેમજ મહર્ષિઓનું કહેવું છે કે એક જ ભગવાન બધા જ દેવતાઓમાં બિરાજેલા છે. પ્રત્યક્ષ, અનુમાન અને ત્રીજો શબ્દ, આ ત્રણેય પ્રમાણોને જ વિદ્વાનોએ પ્રતિષ્ઠિત કર્યા છે. નૈયાયિકોના સિદ્ધાંતમાં ઉપનામની સાથે 4 પ્રમાણ ગણાવ્યા છે. મીમાંસકોએ અર્ધાપત્તિ સહિત 5 પ્રમાણ માન્યા છે. પુરાણોના જાણકારો 7 પ્રમાણ માને છે, જે આ બધા પ્રાણીઓથી પણ જાણી નથી શકાતા. તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. આ સંબંધમાં શાસ્ત્ર, બુદ્ધિ અને નિર્ણય કરેલી મુક્તિથી વારંવાર વિચાર કરીને અનુમાન કરી લેવું જોઈએ. વિદ્વાન પુરુષોએ જેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેના સંબંધમાં પણ અનુમાનથી વિચાર કરવો જોઈએ. શિષ્ટ માર્ગને અપનાવનારા પણ હંમેશા દ્રષ્ટાંતથી જ કામ લે છે. વિદ્વાનો એવું કહે છે અને પુરાણો પણ એવું જ જાહેર કરે છે કે બ્રહ્મામાં સૃષ્ટિ રચવાની શક્તિ છે અને વિષ્ણુ પાલન કરવામાં સમર્થ છે તથા શંકર સંહાર કરવામાં કુશળ છે.
સૂર્ય જગતને પ્રકાશ આપે છે અને શેષ અને કચ્છપ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. અગ્નિમાં બાળવાની અને પવનમાં હલાવવાની શક્તિ છે. આ બધામાં જે શક્તિ રહેલી છે તે જ આદ્ય શક્તિ છે. તેના પ્રભાવથી શિવજી પણ શિવ તત્વને પ્રાપ્ત કરે છે. જેના પર તે શક્તિની કૃપા ન થઈ તે ગમે તે હોય શક્તિહીન જ થઈ જાય છે અને જ્ઞાનીઓ તેને અસમર્થ કહે છે. બધામાં વ્યાપક રહેનારી જે આદ્ય શક્તિ છે તેનું જ બ્રહ્મ નામથી નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી વિદ્વાન પુરુષોએ સારી રીતે વિચાર કરીને હંમેશા તે શક્તિની ઉપાસના કરવી જોઈએ. વિષ્ણુમાં સાત્વિકીય શક્તિ રહેલી છે. જો તેઓ તે શક્તિથી જુદા થઈ જાય તો વિષ્ણુ કંઈ પણ ન કરી શકે. બ્રહ્મામાં જે રાજસી શક્તિ છે તેના વિના તેઓ સૃષ્ટિના સર્જન માટે અયોગ્ય છે. શિવમાં જે તામસી શક્તિ છે તેના પ્રભાવથી તેઓ સંહાર લીલા કરે છે. મનમાં વારંવાર વિચાર કરીને આ બધી વાતો સમજી લેવી જોઈએ. તે જ આદ્યશક્તિ અખિલ બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે અને તેનું જ પાલન પોષણ પણ કરે છે. તે જ શક્તિ તેની ઈચ્છાથી ચરાચર જગતનો સંહાર કરવામાં પણ જોડાઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, અગ્નિ અને વાયુ આ બધા કોઈ પણ રીતે સ્વતંત્રપણે પોતાના કાર્યને કરી શકતા નથી. પરંતુ જ્યારે તેઓને આદ્યશક્તિ તેમના કાર્યમાં સહયોગ કરે છે ત્યારે તેઓ તેમના કાર્યમાં સફળ થાય છે. તેથી આ કાર્યકારણોથી એવું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે કે તે શક્તિ જ સર્વોપરી છે. વિદ્વાનો આ શક્તિના સંબંધમાં બે પ્રકારની કલ્પના કરે છે, સગુણ અને નિર્ગુણ. ભોગોની ઈચ્છા કરનારા સગુણની ઉપાસના કરે છે, જ્યારે વૈરાગ્યો નિર્ગુણ શક્તિની ઉપાસના કરે છે. તે શાંતિ સ્વરૂપ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સ્વામીની છે. વિધિપૂર્વક તેની ઉપાસના કરવાથી બધા જ મનોરથો સુલભ થાય છે. તે આદ્ય શક્તિ પરબ્રહ્મ સ્વરૂપ અને સનાતન છે. ક્યારેય તેનું અવસાન થતું નથી. તેથી હે મુનિવરો, વિવેકીજનોએ સંશયને છોડીને તે શક્તિની ઉપાસના કરવી જોઈએ. બધા જ શાસ્ત્રોનો આ જ નિચોડ છે કે શક્તિહીન મનુષ્ય કંઈ જ કરી શકતો નથી, તે તો દેખીતું જ છે. તેથી સંપૂર્ણ જગતમાં શક્તિને સર્વોપરી સમજવી જોઈએ. જય જગતજનની, જય મહાદ્યશક્તિ. આજની કથા અહીંયા જ પૂર્ણ થાય છે. બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. ધન્યવાદ.